ઉમેદવારોમાં ભાજપ ઉમેદવારોને અમદાવાદમાં ફોન આવવાની શરૂઆત થઈ ચૂકી છે। ઉમેદવારોને ફોન કરીને અપાઈ રહી છે જાણકારી। ભાજપે દેવાંગ દાણીને ફરી એકવાર રિપીટ કર્યા છે। દેવાંગ દાણી, ધરમસિંહ દેસાઈને ફોનથી જાણ કરવામાં આવી। ભાવના પટેલ, પારુલબેન મકવાણાને પણ ફોન કરાયો। જોધપુર વોર્ડમાં ભારતીબેન ગોહિલને રિપીટ કરવામાં આવ્યા છે। જોધપુરમાં અન્ય 3 ઉમેદવારો નવા છે। વિનોદ પટેલ, ભાગ્યેશ પટેલ અને નૈનાબહેનને પણ ફોન આવ્યો છે। तो आप जुओ, विनोद पटेल, भाग्येश पटेल, नैनाबहेनने फोन આવ્યો છે। જોધપુરમાં એક ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યો, જ્યારે અન્ય 3 લોકોને નવા ચહેરાને પસંદ કરવામાં આવ્યા છે, જેમાં ભાવનાબહેન, પારુલ મકવાણાને પણ ફોન ગયો હોવાની જાણકારી છે। અમદાવાદમાં પણ એક બાદ એક વોર્ડના ઉમેદવારો ભાજપ ફાઇનલ કરી રહ્યું છે અને જેમ જેમ ફાઇનલ થઈ રહ્યું છે તેમ ફોન પણ કરી દેવામાં આવ્યા છે। ફોન કરીને ઉમેદવારોને જાણ કરવામાં આવી રહી છે। દેવાંગ દાણીને ભાજપે હાલ તો રિપીટ કર્યા હોવાની જાણકારી। તો ભાજપના ઉમેદવારોને ફોર્મ મેળવવાની સૂચના અપાઈ છે। ઉમેદવારોના નામથી આજે ફોર્મ ઇસ્યુ થવું જરૂરી। આજે ફોર્મ ઇસ્યુ થઈ જાય તો તાત્કાલિક ધોરણે ફોર્મ ભરી શકાય। વિધાનસભા દીઠ પહેલા ધારાસભ્યોને જાણ કરવામાં આવી। ધારાસભ્યોએ વોર્ડ પ્રમુખને જાણ કર્યા બાદ સૂચના આપી છે। સાબરમતી, ચાંદખેડા વોર્ડમાં ઉમેદવારો જાહેર। સરસપુર, રખિયાલ, વેજલપુરમાં ઉમેદવારો જાહેર થયા છે। મક્તમપુરા, બોડકદેવ, સરખેજ વોર્ડમાં ઉમેદવાર જાહેર। જોધપુર વોર્ડ, બાપુનગર, ભાઈપુરામાં પણ નામ જાહેર કરવામાં આવ્યા। તો એક બાદ એક ઉમેદવારોના નામ ભાજપે જાહેર કરી રહ્યું છે। ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે અને તેઓ ઉમેદવારી ફોર્મ આવતીકાલે ભરી દેશે, કેમ કે આવતીકાલે છેલ્લી તારીખ છે। વધુ જાણકારી સાથે અમારી સાથે અમારા સંવાદદાતા દર્શલ જોડાઈ ગયા છે। દર્શલ, અમદાવાદ મહાનગરપાલિકા, એટલા બધા વોર્ડ, આટલા બધા ઉમેદવાર, નામ ક્યારે જાહેર થશે? ભાજપ આખરે શું કરી રહ્યું છે? ઘણું સસ્પેન્સ। જો કે હવે યાદી જાહેર કરવામાં નથી આવી રહી, ડાયરેક્ટ ઉમેદવારોને જાણ કરવામાં આવી રહી છે। કયા પ્રકારે અત્યારે હાલ ત્યાં આગળથી જે અપડેટ છે અંદરથી સામે આવી રહી છે? નિધિ, ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નામો જાહેર કરવામાં આવેલા છે, ગત રોજથી તેની શરૂઆત થઈ, જિલ્લાના જે લિસ્ટો બહાર પાડવામાં આવે, પરંતુ અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદના જે 48 વોર્ડની વાત જે છે કે જેમાં હજુ સત્તાવાર એ લિસ્ટ જાહેર નથી કરાયું, પરંતુ ટેલિફોનિક એ ધારાસભ્યો થ્રુ એ જાણ જે છે એ ઉમેદવારોને કરવામાં આવી રહી છે। જેમાં આપણે જોયું કે બપોર બાદ એ ઉમેદવારોને જાણ કરવાની એ શરૂઆત થઈ, જેમાં કેટલાક લોકો એ રિપીટ પણ કરવામાં આવ્યા। ખાસ જે પ્રકારે મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે સાબરમતી વોર્ડ, ચાંદખેડા વોર્ડ, સરસપુર વોર્ડ, વેજલપુર, મક્તમપુરા, બોડકદેવ, સરખેજ, જોધપુર, બાપુનગર અને ભાઈપુરા, એટલે આપણે જોઈએ તો લગભગ 10 જેટલા વોર્ડ જે છે તેના નામ જાહેર કરવામાં આવે છે, જેમાં કેટલાક વોર્ડ એવા છે કે જ્યાં હજુ એક નામ જે છે એ બાકી છે। રિપીટ થેરેપી જે છે અહીંયા એ ઓછી જોવા મળી રહી છે। નવા ઉમેદવારો જે છે તેના નામ અહીંયા જોવા મળી રહ્યા છે ને જે પ્રકારે આ નામ જાહેર કરવામાં આવે છે, આજે આ નામ જાહેર થઈ જાય એ જરૂરી છે, કારણ કે આવતીકાલે એ ફોર્મ ભરવાનો દિવસ જે છે અને ત્યારે એ કોઈ પણ પ્રકારની ખામી ન રહી જાય, યોગ્ય રીતે ઉમેદવારો ફોર્મ ભરી શકે એ પ્રકારની વ્યવસ્થા સાથે આ જે પ્રક્રિયા જે છે કરવામાં આવી છે। પરંતુ સસ્પેન્સ હજુ પણ ભારતીય જનતા પાર્ટી એ સસ્પેન્સ જાળવી રાખ્યું છે અને હજુ પણ એ બીજા વોર્ડ જે બાકી છે ત્યાં હજુ લોકો એ રાહ જોઈને બેઠા છે કે કોનું નામ ત્યાં આવે છે, કારણ કે અલગ અલગ ચર્ચાઓ છે, અલગ અલગ લોકો એ વિચારણા કરીને બેઠા છે કે તેમના એ આ ઉમેદવારો હોઈ શકે છે, પરંતુ છેલ્લે જેને ફોન આવે છે અથવા તો છેલ્લે જેનું લિસ્ટ જાહેર થાય છે એ અહીંયા ફાઇનલ ઉમેદવાર જે છે એ બને છે। તેની શરૂઆત એ બપોર બાદ થઈ છે અને આપણે જોઈ રહ્યા છીએ કે અલગ અલગ નામો એ જાહેર થઈ રહ્યા છે, જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂકેલા દેવાંગ દાણી, તેમને એ રિપીટ કરવામાં આવે છે। બીજા એક ભારતીબેન કરીને અલગ વોર્ડના છે, તેમને પણ એક રિપીટ કરવામાં આવે છે। સરખેજ વોર્ડ કે જ્યાં તમામ એ નવા ઉમેદવારો છે, મક્તમપુરા વોર્ડ છે, ચાંદખેડા વોર્ડ છે, આ જે વોર્ડ જે છે ત્યાં અલગ અલગ વોર્ડમાં એ નવા ઉમેદવારોની નામની પસંદગી, એટલે નવા ચહેરાઓને અહીંયા ભારતીય જનતા પાર્ટી પસંદ કરી રહી છે। યુવા ચહેરાઓની પણ અહીંયા વાત જે છે એ જોવા મળી રહી છે, એટલે કે આ વખતે કંઈક નવું જે છે એ ચૂંટણીમાં, એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અહીંયા જોવા મળશે અને એ 5 વાગ્યા સુધીમાં એ ફોર્મ કલેક્ટ કરી લેવા માટેની પણ એક સૂચના જે છે એ ઉમેદવારોને અહીંયા આપી દેવામાં આવી છે। એટલે કે ઉમેદવારો એ નામ જાહેર થયા બાદ એ ફોર્મ કલેક્ટ કરીને એ ફોર્મ ભરવાની પ્રક્રિયા કરી રહ્યા છે। એ બાદ આવતીકાલે એ કાર્યકર્તાઓ સાથે એ વિજય મુહૂર્તની અંદર આ તમામ ઉમેદવારો જે છે એ જે તે કચેરી ખાતે એ ફોર્મ ભરવા જશે અને ત્યાં પણ એ ચૂંટણીલક્ષી જે માહોલ જે છે એ પણ જોવા મળશે। નિધિ, બિલકુલ, બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। તો આપ જુઓ, અમદાવાદના
તમામ વોર્ડમાં ઉમેદવાર એક બાદ એક ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે। આ તરફ સરખેજ વોર્ડમાં તમામ નવા ઉમેદવાર હોવાનું સામે આવ્યું। સરખેજ વોર્ડમાં ભાજપે પોતાના તમામ નવા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે, જેમાં રાજુ શુક્લ, દેવેશ ત્રિપાઠીને જાણ કરવામાં આવી। હેમા શાહ અને જેઠી ભરવાડને પણ જાણ કરાઈ છે। વેજલપુર વોર્ડમાં દેવાંગ મહેતાને જાણ કરાઈ છે। પારુલ દવે અને રાજેશ ઠાકોરને પણ જાણ કરવામાં આવી। જુલી ચૌહાણને ટેલિફોનિક જાણ કરાઈ છે। તો આપ જુઓ, અમદાવાદના 48 વોર્ડ અને એક બાદ એક તમામ વોર્ડમાં ભાજપ હવે ટેલિફોનિક જાણ કરી રહ્યું છે। પોતાના ઉમેદવારોને કોઈ સત્તાવાર લિસ્ટ નથી બહાર પાડવામાં આવ્યું, જો કે આવતીકાલે છેલ્લો દિવસ છે ઉમેદવારી ફોર્મ ભરવાનો। એટલા માટે જ જેટલા પણ દાવેદારો હતા તેઓ પણ રાહ જોઈને બેઠા છે કે તેમને ફોન આવે। ઘણા નવા ચહેરાઓ છે, ઘણા રિપીટ કરવામાં આવી રહ્યા છે। સૌથી મોટો સવાલ, આખરે કોને મળે છે ટિકિટ?